ચોમાસામાં અમુક પ્રકારના મચ્છરો અને જીવાત એ એમના માટે એક કમ્ફર્ટ ઝોન ક્રિએટ થાય છે કે ભાઈ ચલો હવે અપના ટાઈમ આ ગયા એટલે આ વખતે મચ્છરોનું આક્રમણ વધે. એટલે એકદમ સ્વસ્થ વ્યક્તિ યોગ્ય સમયે સૂવે છે, યોગ્ય સમયે ઉઠે છે, નિયમિત એક્સરસાઇઝ કરે છે, ખોરાક યોગ્ય રીતે લે છે, છતાં જો મચ્છર એને કરડે અને મચ્છરનું ઝેર એની ઇમ્યુનિટીને તોડીને શરીરની અંદર પ્રસરી જાય તો એ વ્યક્તિને માંદો પાડી શકે. એટલે આ બહારના દુશ્મનો એટલે કે મચ્છરોથી બચવા આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ. અને મચ્છરોને પણ જીવવાનો અધિકાર હશે, પણ આપણી સુરક્ષા કરવું એ આપણી જવાબદારી છે. એટલે મચ્છરોને આપણી ત્વચાના સંપર્કમાં આવ્યા વગર આપણને કરડી શકે નહીં. અને એનો સૌથી સરળ ઘેર ઘેર ઉપલબ્ધ એવો એનો પ્રિવેન્શનનો ઉપાય છે તેલની માલિશ. તમે ઘરેથી બહાર નીકળો અથવા જો ઘરે પણ રહેતા હોય આખો દિવસ તો પણ સ્નાન કર્યા પછી તેલ, થોડુંક તલનું તેલ અથવા કોપરેલ, એ આખા શરીરના જે ખુલ્લા હાથ અને પગ અને મોઢા ગળાના ભાગો જે ખુલ્લા હોય જ્યાં મચ્છર કરડવાની સંભાવના છે ત્યાં તમે તેલનું એક આવરણ કરી દો. એ તેલની સુગંધથી મચ્છર ભાગે છે અને એ તેલના આવરણને કારણે એ ત્વચા સાથે જોડાવાનું પ્રિફર કરતું નથી.